રાધા અષ્ટમી વ્રતના દિવસે આ કથાનો પાઠ કરો, તમને રાધા કૃષ્ણના આશીર્વાદ મળશે. રાધા અષ્ટમીના તહેવારનું સનાતન ધર્મમાં ઘણું મહત્વ છે. આ દિવસ રાધા રાણીના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વ્રત કૃષ્ણ જન્માષ્ટમીના 15 દિવસ પછી રાખવામાં આવે છે. શું છે રાધા અષ્ટમીની કથા? ચાલો હવે જાણીએ રાધા અષ્ટમીની કથા વિશે. રાધા અષ્ટમી દર વર્ષે ભાદ્રપદ માસની શુક્લ પક્ષની અષ્ટમી તિથિએ ઉજવવામાં આવે છે. આ દિવસે રાધા રાણીની પૂજા કરવામાં આવે છે. કહેવાય છે કે રાધાની પૂજા વિના કૃષ્ણની પૂજા અધૂરી માનવામાં આવે છે. આ કારણથી જેઓ કૃષ્ણના આશીર્વાદ ઈચ્છે છે તેમણે રાધાની પૂજા કરવી જોઈએ. રાધા રાણીની પૂજા કરવાથી સાધકની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. જો કોઈના લગ્નમાં વિલંબ થઈ રહ્યો હોય તો તે રાધા અષ્ટમીના દિવસે રાધા રાણીની વિશેષ પૂજા પણ કરી શકે છે. આમ કરવાથી તેની મનોકામના પૂર્ણ થશે. બરસાનામાં રાધા અષ્ટમીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. આવો જાણીએ રાધા અષ્ટમી વ્રતની કથા વિશે. રાધા માતા ગોલોકમાં શ્રી કૃષ્ણ સાથે રહેતા હતા. એકવાર ભગવાન કૃષ્ણ રાધા રાણીને ગોલોકમાં ક્યાંય જોઈ શક્યા નહીં. થોડા સમય પછી કન્હૈયા તેના મિત્ર વિરાજા સાથે ફરવા ગયો. જ્યારે રાધા રાણીને આ વાતની ખબર પડી તો તે ગુસ્સે થઈ ગઈ અને સીધી કન્હૈયા પાસે ગઈ. ત્યાં પહોંચ્યા પછી તેણે શ્રી કૃષ્ણને ઘણી સારી અને ખરાબ વાતો કહી. ભગવાન શ્રી કૃષ્ણના પ્રિય મિત્ર શ્રીદામાને રાધા રાણીનું આ વલણ બિલકુલ પસંદ ન હતું. તે જ ક્ષણે કંઈ પણ વિચાર્યા વિના શ્રીદામાએ રાધા રાણીને પૃથ્વી પર જન્મ લેવાનો શ્રાપ આપ્યો. રાધાને આટલો ક્રોધિત જોઈને ભગવાન કૃષ્ણના મિત્ર વિરજાએ પણ નદીના રૂપમાં સ્થળ છોડી દીધું. શ્રીદામા પાસેથી શ્રાપ મળ્યા બાદ રાધાએ તેમને રાક્ષસના કુળમાં જન્મ લેવાનો શ્રાપ આપ્યો હતો. રાધાજીના શ્રાપને કારણે શ્રીદામાનો જન્મ શંખચૂડ રાક્ષસના રૂપમાં થયો હતો. પાછળથી એ જ રાક્ષસ ભગવાન વિષ્ણુનો મહાન ભક્ત બની ગયો. બીજી બાજુ રાધા રાણીનો જન્મ પૃથ્વી પર વૃષભાનુની પુત્રી તરીકે થયો હતો. રાધા રાણીનો જન્મ વૃષભાનુજીના ઘરે થયો હતો, પરંતુ તેમની પત્ની દેવી કીર્તિના ગર્ભથી નહીં. વાસ્તવમાં જે સમયે રાધા મૈયા અને શ્રીદામાએ એકબીજાને શ્રાપ આપ્યો હતો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હતું કે રાધા, તમારે પૃથ્વી પર વૃષભાનુજી અને દેવી કીર્તિની પુત્રી તરીકે રહેવું પડશે. માનવ સ્વરૂપમાં તમારા લગ્ન વૈશ્ય સાથે થશે. તે મારા અવતારોમાંનો એક હશે. આ રીતે તમે પૃથ્વી પર પણ મારા જ રહેશો. પરંતુ આપણે બંનેએ અલગ થવાની પીડા સહન કરવી પડશે. આ પછી ભગવાન કૃષ્ણએ રાધાજીને મનુષ્ય તરીકે જન્મ લેવાની તૈયારી કરવા કહ્યું. દુનિયાની સામે વૃષભાનુજીની પત્ની ગર્ભવતી થઈ. જેમ બાળક સંસારમાં આવે છે તેવી જ રીતે દેવી કીર્તિનો પણ જન્મ થયો હતો, પરંતુ વાસ્તવમાં રાધા માતાનો જન્મ કીર્તિ દેવીના ગર્ભમાંથી થયો ન હતો. ભગવાનની ભ્રમણાથી તેનું ગર્ભાશય હવાથી ભરેલું હતું. દેવી કીર્તિએ એ જ વાયુને જન્મ આપ્યો. આ સમય દરમિયાન તેમને પ્રસૂતિની પીડા થઈ રહી હતી અને ત્યાં રાધા માતાના રૂપમાં એક સુંદર છોકરીનો જન્મ થયો. રાધા મૈયાનો જન્મ ભાદ્ર માસના શુક્લ પક્ષની અષ્ટમીના દિવસે પૃથ્વી પર થયો હતો. ત્યારથી દર વર્ષે આ દિવસને રાધા અષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે. વાર્તામાંથી પાઠ મળે છે કે ક્રોધ એ દુષ્ટ છે. ગુસ્સાનો જવાબ ગુસ્સાથી આપવાથી જ વસ્તુઓ ખરાબ થાય છે, જેના કારણે વ્યક્તિને અનેક દુવિધાઓનો સામનો કરવો પડી શકે છે.